નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ છે બરાબર, એના નિયમો એટલે કે એના રૂલ્સ વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આખું YouTube જોઈ લેવાની છૂટ બરાબર છે. આજનો વિડિયો જોયા પછી તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડી જ જશે બરાબર. તો જોવો જોઈએ મિત્રો, અહીં અમુક વસ્તુઓ છે એ તમને ખબર હોવી જોઈએ. શું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એની અંદર ક્રિયાપદ કયું વપરાય, વર્બ કયું વપરાય બરાબર છે. તો મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર હંમેશા બરાબર છે V2 નો યુઝ થશે, એટલે કે વર્બ ની જે સેકન્ડ ફોર્મ હોય બરાબર એને V2 કહેવાય. ક્યારે થશે એ પણ ખબર હોવી જોઈએ બરાબર છે. તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર એક તો V2 નો જ ઉપયોગ થશે અને હંમેશા હકાર વાક્યમાં જ થશે. કેવા વાક્યમાં? હકાર વાક્યમાં. તમને આટલી તો ખબર હોવી જ જોઈએ કે તમે કોઈ પણ કાળ ભણો બરાબર છે તો એમાં મુખ્યત્વે ત્રણ વાક્ય હોય, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર જે વર્બ વપરાય છે કયું વપરાય છે તો કે V2 જ વપરાય છે. ક્લિયર છે? કેવા વાક્યમાં? તો હકાર વાક્યમાં. એક બીજી વસ્તુ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર સબ્જેક્ટ તમારો જે હોય ને, જે કરતા હોય ને એના પછી સીધું જ V2 આવે. શેમાં? તો કે અગેન હકાર વાક્યમાં. હકાર વાક્ય એટલે અફર્મેટિવ સેન્ટેન્સીસ ની અંદર બરાબર છે મિત્રો. એક બીજી વસ્તુ કે કરતા કોઈ પણ હોય બરાબર છે, કરતા કોઈ પણ હોય બરાબર, જેમ કે I હોય તોય ભલે, V હોય તોય ભલે, you હોય તોય ભલે, they હોય તોય ભલે, he હોય તોય ભલે, she હોય તોય ભલે, કે it હોય તોય ભલે. આમાંથી તમારું પ્રોનાઉન કોઈ પણ હોય, આની સાથે હકાર વાક્યમાં સીધું જ V2 જ આવશે. શું આવશે? V2 જ આવશે. ક્લિયર છે મિત્રો? જેમ કે હું તમને એમ કહું કે હું ક્રિકેટ રમ્યો તો I played cricket. અમે ક્રિકેટ રમ્યા તો we played cricket. તમે ક્રિકેટ રમ્યા તો you played cricket. તેઓ ક્રિકેટ રમ્યા તો they played cricket. બરાબર છે? ક્લિયર છે મિત્રો? તો કરતા કોઈ પણ હોય, હકાર વાક્યમાં કરતા પછી સીધું જ શું આવશે? V2 આવશે. ક્લિયર છે મિત્રો? આ પોઈન્ટ છે ઈ નોટ કરી રાખજો. એક બીજી વસ્તુ કે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. કેવા વાક્યમાં? નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા V1 નો જ ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે મિત્રો? કે V1 નો જ ઉપયોગ થશે. અને V1 નો ઉપયોગ ક્યારે થશે મિત્રો? તો કે સાદા ભૂતકાળનું તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, સાદા ભૂતકાળનું તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો એમાં ઓલવેઝ did નો જ ઉપયોગ થશે. શેનો મિત્રો? તો કે did નો જ ઉપયોગ થશે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. હું એમ કહું કે હું ક્રિકેટ રમ્યો બરાબર છે, હું ક્રિકેટ રમ્યો, આ વાક્ય કેવું છે? હકાર. તો શું કહેવાય? I played. બરાબર છે? જોજો કરતા પછી સીધું જ V2. હું ક્રિકેટ નથી રમ્યો બરાબર છે, તો I did not play cricket. બરાબર છે મિત્રો? આનું પ્રશ્નાર્થ બનાવ્યું તો did I play cricket? Did I play cricket? તો મિત્રો, આ એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે કે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા V1 નો જ ઉપયોગ થશે. પણ ક્યારે? તો કે did ની સાથે. સાદા ભૂતકાળમાં તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય મિત્રો તો એમાં did નો જ યુઝ થશે. તો બે પોઈન્ટ, બે નિયમ છે તમારે હંમેશા યાદ રાખવાના છે કે સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કરતા કોઈ પણ હોય, કરતા પછી સીધું જ શું આવશે? V2. સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં બરાબર છે હંમેશા શેનો યુઝ થશે? તો કે V1 નો. V1 એટલે એકલું અટુલું હોય, ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એને શું કહેવાય? V1 કહેવાય. કેની સાથે? તો કે did સાથે. આ બે નિયમો છે એ તમારે કાયમને માટે યાદ રાખવાના છે. હવે આપણે જોશું આનો ત્રીજો નિયમ. જોવો જોઈએ મિત્રો કે આનો ત્રીજો નિયમ છે બરાબર છે એ શું છે? તો એક તો આનો એવો નિયમ છે મિત્રો કે સ્વર વત્તા y. સ્વર વત્તા y એટલે શું મિત્રો? બરાબર છે? તો સ્વર તમને ખબર છે ઇંગ્લિશ ગ્રામર ની અંદર 5 સ્વર આવે, A, E, I, O અને U. બરાબર છે? ટૂંકમાં આ નિયમ શું કહેવા માંગે છે કે તમને કોઈ વર્બ આપેલું હોય બરાબર છે, જેનો લાસ્ટ લેટર છે એ y હોય, એના પહેલા કોઈ સ્વર હોય બરાબર. ખાસ યાદ રાખો, લાસ્ટ લેટર શું હોય? y હોય. એના પહેલા કોઈ સ્વર હોય બરાબર છે મિત્રો, તો એની પાછળ ed પ્રત્યય લગાડવાનો. એની પાછળ શું પ્રત્યય લગાડવાનો? તો કે ed પ્રત્યય લગાડવાનો. એક્ઝામ્પલ આપણે જોઈએ કે પ્લે છે બરાબર, આ V1 છે, આનું V2 આપણે કરવું હોય તો શું થાય? જો જોઈ લાસ્ટ લેટર y છે, એના પહેલા શું છે? a છે, તો શું થાય મિત્રો? તો કે પ્લેડ થાય. ક્લિયર છે મિત્રો? આ થયો તમારો પહેલો નિયમ. આનો બીજો નિયમ આપણે જોઈએ મિત્રો. આનો બીજો નિયમ શું છે? તો કે વ્યંજન વત્તા y. બરાબર છે? આ તમારો રૂલ નંબર 1.
આ તમારો રૂલ નંબર થાય 2. વ્યંજન વત્તા y, તો જો તમને કોઈ વર્બ આપેલું હોય એનો લાસ્ટ લેટર y હોય, એના પહેલા 21 માંથી કોઈ વ્યંજન હોય, 21 માંથી કોઈ એક વ્યંજન આપેલું હોય, તો y ને કાઢી નાખવાનો. y ને કાઢીને y ની જગ્યાએ શું લખવાનું? તો કે ied. y ની જગ્યાએ શું લખવાનું મિત્રો? ied. એક્ઝામ્પલ જોઈએ મિત્રો, ક્રાય. ક્રાય એટલે રડવું. જો લાસ્ટ લેટર શું છે? y. એના પહેલા r છે એ શું છે? વ્યંજન. તો આનું v2 આપણે કરવું હોય તો શું થાય? તો કે crm ને y ને કાઢીને શું લગાડવાનો? ied. તો શું થઈ ગયું? ક્રાય. હજી કોઈ એક્ઝામ્પલ જોવું હોય મિત્રો તો છે ટ્રાય. બરાબર છે? આનું શું થઈ જશે? તો કે ટ્રાઈડ. બરાબર છે? ટ્રાય એટલે પ્રયત્ન કરવો. હજી એક લેવું હોય તો ડ્રાય. ડ્રાય એટલે સુકવવું અથવા તો સૂકવું. તો શું થઈ જશે? ડ્રાઈડ. તો ક્લિયર છે મિત્રો? જો કોઈ તમને વર્બ આપેલું હોય, એનો લાસ્ટ લેટર y હોય, એના પહેલા કોઈ એક વ્યંજન આપેલો હોય, તો y ને કાઢીને એની જગ્યાએ શું લખવાનું? ied. એટલે એ સાદા ભૂતકાળનું પાસ્ટ ટેન્સનું v2 નું ફોર્મ બને. ક્લિયર છે? ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું છે મિત્રો? તો કે સ્વર વત્તા વ્યંજન. ઓહો, સ્વર વત્તા વ્યંજન. તો 5 સ્વર છે, 21 વ્યંજન છે. આ નિયમ શું કહેવા માંગે છે મિત્રો? તો કે જો તમને કોઈ વર્બ આપેલું હોય જેનો લાસ્ટ લેટર કોઈ એક વ્યંજન હોય, શું હોય? વ્યંજન હોય, અને તેની પહેલા કોઈ એક સ્વર આપેલો હોય, બે નહીં, કેટલા? એક સ્વર આપેલો હોય, તો જે તમારો વ્યંજન એકલો હોય ને બેકલો કરવાનો. શું કરવાનું? બેકલો કરવાનો અને પાછળ ઈડી લગાડવાનું. બરાબર છે? વ્યંજનને બે વખત લખીને પાછળ શું લખવાનું? ઈડી. એક્ઝામ્પલ થી સમજાવું તમને. માની લ્યો કે તમને એક્ઝામ્પલ આપેલું છે ડ્રોપ. ડ્રોપ એટલે છોડી દેવું અથવા તો મૂકી દેવું. અહીં પી ને વ્યંજન કહેવાય, ઓ ને સ્વર કહેવાય. બરાબર છે? તો નિયમ શું થશે કે પી બે વખત લખવાનો, પાછળ મૂકી દેવાનો ઈડી. શું થઈ ગયું મિત્રો? તો કે ડ્રોપ્ડ. હજી કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો કે ક્રોપ. ક્રોપ એટલે કાપવું. તો શું થઈ જાય મિત્રો? તો કે ક્રોપ્ડ. હજી કોઈ એક્ઝામ્પલ આપણે લેવું હોય મિત્રો તો કે સ્ટોપ. સ્ટોપ એટલે થોભવું, ઊભું રહેવું. તો અહીં શું થઈ જાય મિત્રો? તો કે સ્ટોપ્ડ. તો મિત્રો ત્રીજો નિયમ છે એ ફરી એક વખત રિપીટ કરીને તમને સમજાવી દઉં કે જો કોઈ વર્બનો લાસ્ટ લેટર વ્યંજન હોય, તેના પહેલા કોઈ એક સ્વર હોય, તો વ્યંજનને બે વખત લખીને એની પાછળ શું મૂકશો મિત્રો? તો કે ઈડી લગાડશો. ક્લિયર છે મિત્રો? હવે જોવો જોઈએ ચોથો નિયમ. ચોથો નિયમ એવો છે મિત્રો કે જો તમને કોઈ વર્બ આપેલું હોય જેનો લાસ્ટ લેટર ઈ હોય, શું હોય? તો કે છેલ્લો અક્ષર ઈ હોય. બરાબર છે? ઈંડાનો ઈ. રેડી? તો જો કોઈ તમને વર્બ આપેલું હોય જેનો છેલ્લો અક્ષર ઈ હોય, તો પાછળ માત્ર ડી લગાડવાનો. તો પાછળ માત્ર શું લગાડવાનું મિત્રો? તો કે ડી. એક્ઝામ્પલ તરીકે ડાન્સ. અહીં છેલ્લો અક્ષર શું છે? ઈ. તો આનું v2 કરવું હોય શું થાય મિત્રો? તો કે ડાન્સ. ક્લિયર છે મિત્રો? હજી કોઈ એક્ઝામ્પલ લેવું હોય તમારે તો કે વેલકમ. બરાબર છે? પાછળ શું છે મિત્રો? ઈ. તો આનું v2 શું થઈ જાય? તો કે વેલકમ. ક્લિયર છે મિત્રો? તો સાદા ભૂતકાળ માટે આ ચાર નિયમો છે એ મહત્વના છે. ફરીથી ચાર નિયમો છે તમને રિવિઝન ફટાફટ કરાવી દો કે જો કોઈ વર્બ તમને આપેલો હોય જેનો લાસ્ટ લેટર ઈ હોય, એના પહેલા કોઈ એક સ્વર હોય, બરાબર છે, તો y ની પાછળ ઈડી લગાડવાનો. ક્લિયર છે? બીજો નિયમ શું કહે છે? વ્યંજન વત્તા y. જો કોઈ તમને વર્બ આપેલું છે જેનો લાસ્ટ લેટર y હોય, એના પહેલા કોઈ એક વ્યંજન હોય, તો y ને કાઢીને ied લગાડવું. શું લગાડવું? ied. જેમ કે ક્રાય નું ક્રાય, ટ્રાય નું ટ્રાઈડ અને ડ્રાય નું ડ્રાઈડ. ત્રીજો નિયમ શું છે મિત્રો? કે સ્વર વત્તા વ્યંજન. એટલે કે જો કોઈ તમને વર્બ આપેલું છે જેનો લાસ્ટ લેટર છે એ વ્યંજન છે, તેના પહેલા કોઈ એક સ્વર આપેલો છે, ત્યારે શું કરશો મિત્રો? તો કે વ્યંજનને બેકલો કરીને પાછળ ઈડી લગાડવાનું. ક્લિયર છે? એના પછી જો કોઈ વર્બનો લાસ્ટ લેટર ઈ હોય, બરાબર છે, તો એવા કિસ્સામાં માત્ર ડી છે એ પ્રત્યે લગાડો. જેમ કે ડાન્સ નું ડાન્સ, વેલકમ નું વેલકમ. મિત્રો એક એવો પણ નિયમ છે કે જો કોઈ તમને વર્બ આપેલું હોય જેનો લાસ્ટ લેટર એલ હોય, લાલભાઈનો એલ, બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં, બરાબર છે, જે એલ હોય એને પણ બે વખત લખીને ઈડી લગાડવાનું. જેમ કે કોલ છે તો કોલ્ડ, એક્સેલ છે તો એક્સેલ. પણ ઈ એટલો બધો છે એ પૂછાતો નથી, ક્યાંય તમારે એટલો બધો એને યાદ રાખવાની જરૂર પણ નથી. બરાબર છે? તો અત્યારે આપણે શું શીખ્યા? પહેલી વસ્તુ તો એ કે સાદા ભૂતકાળના હકાર વાક્યમાં કર્તા પછી સીધું જ શું આવશે? v2 આવશે. કર્તા કોઈ પણ હોય. નંબર 1. નંબર 2 શું શીખ્યા? કે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા v1 જ આવશે. શું આવશે? v1. અને સાદા ભૂતકાળનું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું હોય તો એમાં હંમેશા did નો યુઝ થશે. ક્લિયર છે?
અને પછી આપણે એના સિવાયના 4 નિયમો શીખ્યા, બરાબર છે. પહેલો નિયમ સ્વર વત્તા હોય, બીજો નિયમ વ્યંજન વત્તા હોય, ત્રીજો નિયમ છે સ્વર વત્તા વ્યંજન, અને લાસ્ટ જે રૂલ છે તે શું, તો કે લાસ્ટ લેટર ઈ હોય, બરાબર છે. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો છે એ ગમ્યો હશે, બરાબર છે. આ માહિતી મેં તમને જે આપી છે એ તમને ઘણી ઉપયોગી થશે અથવા તો થઈ હશે, બરાબર છે. તો મિત્રો આ વિડીયો છે એને હાગમટે, બરાબર છે, તમારા મિત્ર મંડળની અંદર ફોરવર્ડ કરી દેજો, શેર કરી દેજો, ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો. ફરી મળીશું આવા એક અનોખા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.